ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ ઓલ્ટરનેટિંગ કરંટની અંદર આજના હેતુલક્ષીના ત્રીજા લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અગાઉના 2 લેક્ચરમાં આપણે લગભગ 25 OMR પૂરો કરેલો. આજે આપણે થોડા આગળ વધીએ મિત્રો. જો હજુ કેટલાક OMR LCR પરિપથનો છે જોઈ લઈએ આપણે. જો અહીંયા મેં રકમ લખેલી છે, તમારે સ્ક્રીનશોટ લઈ અને રકમ લખી અને દરેક OMR જે હું અહીંયા ગણું એ OMR તમારે તમારા ચોપડામાં ગણી દેવાનું રહેશે મિત્રો. એક વિદ્યુત રચના સાથે લાગુ પાડેલો એસી સપ્લાય વોલ્ટેજ અને પ્રવાહનો સમીકરણ. જો વોલ્ટેજનું સમીકરણ તમને આવું આપ્યું છે, V બરાબર 5 cos ωt, અને જો પ્રવાહનું સમીકરણ આવું આપ્યું છે 2 sin ωt. આ પાછળવાળા પદને આપણે એ કળા કહીએ છીએ, આગળના ભાગને મહત્તમ મૂલ્ય કહીએ છીએ. તો આ વિદ્યુત રચનામાં વેહ પામતો પાવર શોધો. જો મિત્રો આ એસી પરિપથ છે, ડીસી પરિપથ હોય તો વેહ પામતો પાવર શોધવાનું સૂત્ર I²R V²/R અથવા VI. પણ જ્યારે એસી પરિપથ હોય તો વેહ પામતો પાવર VRMS I/RMS cos phi. જો ફાઈને આપણે V અને I વચ્ચેનો કળા તફાવત કહીએ છીએ. અહીંયા એક કોસ વિધેય છે, એક સાઇન વિધેય છે. આપણે બંનેને સેમ ટાઈપના વિધેયમાં પરિવર્તન કરવું પડે તો કળા તફાવત જાણી શકાય. જો અહીંયા સાઇન છે તો આને આપણે સાઇનમાં ફેરવીએ અથવા સાઇનને કોસમાં ફેરવીએ. જો હું આ સૂત્રને આ રીતે લખી શકું મિત્રો, 5 sin π/2 પ્લસ ωt અથવા ωt પ્લસ π/2. π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં બધા વિધેયો ધન હોય, સાઇન ધન હોય એટલે સાઇન π/2 પ્લસ થીટા લખીએ તો સાઇન ધન હોય પણ π/2 આવે સાઇનનું કોસ, એટલે આ જ વિધેયને આ રીતે લખાય. તો હવે તમે જો વોલ્ટેજના સમીકરણમાં સાઇન, પ્રવાહના સમીકરણમાં પણ સાઇન, તો પછી આ કળા કહેવાય. તો વોલ્ટેજની કળા કેટલી કહેવાય મિત્રો? ωt પ્લસ π/2. જ્યારે પ્રવાહની કળા, તો પ્રવાહના સૂત્રમાં પણ સાઇન છે પણ પાછળ કળાવાળું પદ માત્ર ωt છે. તો હવે તમે જોઈ શકો છો કે બંનેની કળા સરખી નથી. તો બંને વચ્ચે કળાનો તફાવત, તો બોલો એ કળાનો તફાવત, તો ડિફરન્સ કેટલો છે મિત્રો? π/2. તો કળા તફાવતને આપણે φ કહીએ છીએ તો એ π/2 થશે. માટે હવે જો આપણે એસી પરિપથ હોય ને પાવર ગણવો હોય તો અહીંયા π/2 લેવાનું થશે મિત્રો. VRMS IRMS cos π/2, અને cos π/2 ની કિંમત 0, અને માટે 0 ગુણ્યા બધું એટલે 0. તો અહીંયા વેહ પામતો પાવર શું આવશે મિત્રો? 0 આવશે. કારણ કે એસી પરિપથ હોવાથી કળા તફાવત પણ ધ્યાનમાં લેવો પડે. તો અહીંયા આ પહેલા પ્રશ્નનો જવાબ તમારો આવશે 0. ચલો બીજો પ્રશ્ન જોઈએ, 27મો OMR. ચલો આ સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે મિત્રો. ચલો બીજો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો, 27મો OMR. 30 ઓહ્મ અવરોધ, આવો એક અવરોધ છે 30 ઓહ્મનું, અને 40 ઓહ્મનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે 40 ઓહ્મ. જો ઇન્ડક્ટર હોય તો XL ને કેપેસિટર હોય તો XC. તો એ 40 ઓહ્મનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સની શ્રેણીમાં એસી પરિપથમાં જોડેલ છે. મહત્તમ વોલ્ટેજ, તો મહત્તમ વોલ્ટેજ એટલે VM કેટલો મિત્રો? 220 વોલ્ટ. અને મહત્તમ પ્રવાહ તો IM 1 એમ્પિયર છે. તો પરિપથમાં ખર્ચાતો પાવર શોધો. તો જો મિત્રો પાવર શોધવો હોય તો પાવર P બરાબર VRMS IRMS cos phi.
પરંતુ આપણે જાણીએ છીએ કે VRMS એટલે VM/√2, IRMS એટલે IM/√2 cos phi. તો જો VM તો તમને આપેલા છે, IM આપેલા છે, ખાલી ફાઈની કિંમત શોધવી પડશે. અને જો ફાઈની કિંમત શોધવા માટે આપણે આ પરિપથમાં આપણે અગાઉ cos phi નું સૂત્ર ભણી ગયા છીએ. cos phi બરાબર R/ ઇમ્પિડન્સનું મૂલ્ય R/Z. હવે તમારા પરિપથમાં આ બે ઘટકો છે. તો જો ઇમ્પિડન્સ ઝેડનું સૂત્ર વર્ગમૂળમાં R² પ્લસ XL માઇનસ XC નો વર્ગ. જો આ ઇન્ડક્ટર હોય તો આ ના આવે, XL કહેવાય. કેપેસિટર હોય તો પણ માઇનસનો વર્ગ પ્લસ જ થાય. એટલે ટૂંકમાં આ તમારા માટે XL કે XCનું કામ કરશે. ટૂંકમાં રિએક્ટન્સ એટલે આ ભાગ કહેવાય. તો જો એ વર્ગમૂળમાં R² 30નો વર્ગ અને આ 40નો વર્ગ, એટલે આપણે અહીંયા ઇન્ડક્ટર છે એવું લઈએ તો આપણું સૂત્ર આવું થશે મિત્રો. 30નો વર્ગ 900, 40નો વર્ગ 1600, 1600 925નું વર્ગમૂળ 50, એટલે માન Z બરાબર 50 આવે. માટે હવે cos phi બરાબર R30 અને પેલું 50, માટે આ જવાબ આવશે 0.6. તો હવે જો તમે આમાં કિંમત મૂકી શકો મિત્રો, તો હવે આપણે પાવર ગણી કાઢીએ. બોલો, VMની કિંમત 220, IMની કિંમત 1 √2 ગુણ્યા √2 એટલે 2 અને cos phi ની કિંમત 0.6. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 110 ગુણ્યા 0.6, દેટ મીન્સ 66 વોટ જેવો જવાબ આવશે. તો આમ બીજા પ્રશ્નનો તમારો જવાબ આવશે 66 વોટ. બરાબર છે. એટલે આપણે અહીંયા cos phi ની કિંમત શોધવાની હતી આ OMRમાં, તો એ તમને આવડવી જોઈએ મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ ગઈકાલે જે પાવર ભણાવ્યું એનો સૂત્ર. જો એક આ 34મું OMR પણ હું પહેલું લઈ લઉં. બરાબર, પાવરની વાત કરી છે એટલે પછી આપણે ટ્રાન્સફોર્મરના OMRમાં જઈશું. જો 34મું LCR, L, C અને R. LCR AC પરિપથમાં 200 ઓહ્મનો અવરોધ, એટલે આપણે અવરોધનું મૂલ્ય આપી દીધું છે 200 ઓહ્મ. બરાબર. આ અવરોધ સાથે 250 વોલ્ટ, 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી પ્રાપ્તિસ્થાન સાથે એને જોડેલ છે મિત્રો. બરાબર. જો હવે રકમ શું કહે છે કે જો પરિપથમાંથી કેપેસિટર દૂર કરો. જો કેપેસિટર દૂર કરીએ તો કેપેસિટર દૂર કરતો માત્ર કયો પરિપથ વધશે મિત્રો? LR પરિપથ રહે. તો કેપેસિટર દૂર કરો તો L અને R વાળું પરિપથ રહે. તો એ વખતે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતો કળામાં 30 ડિગ્રી પાછળ છે. એનો મતલબ કે V અને I વચ્ચેનો કળા તફાવત 30 ડિગ્રી થાય. હવે જો LR પરિપથ હોય તો આપણે tan phi બરાબર આપણે ભણી ગયા છીએ કે LR પરિપથ હોય. આમ તો વ્યાપક સ્વરૂપે tan phi બરાબર XC માઇનસ XL/R, પણ LR પરિપથ હોય એટલે આ ના આવે. એટલે આપણું સૂત્ર માઇનસ XL/R આવે. મૂલ્ય લઈએ તો ઋણ ચિહ્ન કાઢી નાખાય, મૂલ્ય લઈએ તો માત્ર XL/R થાય. પણ અહીં ફાઈની કિંમત 30 છે મિત્રો, તો tan 30 બરાબર આપણું સૂત્ર બને XL/R. બરાબર. પણ જો રકમ કહે છે કે જો તમે પરિપથમાંથી ઇન્ડક્ટર દૂર કરો, જો ઇન્ડક્ટરને દૂર કરીએ, ઇન્ડક્ટર દૂર કરીએ તો પછી પરિપથમાં R અને C વધે, તો RC પરિપથ બને. પણ એવું કરવાથી પ્રવાહ વોલ્ટેજ કરતો કળામાં 30 ડિગ્રી આગળ છે, તો અહીંયા પણ કળા તફાવત 30 ડિગ્રી છે. બરાબર. પહેલાંમાં પાછળ હતું એટલે માઇનસ, તો એ માઇનસ લખો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અને આમાં આગળ છે. પણ જો RC પરિપથ, તો RC પરિપથ માટે tan phi બરાબર
તો જો આરસી પરિપથ હોય તો આ ઇન્ડક્ટર ના આવે, તો XC અપોન R આવે મિત્રો. પણ અહીં ફાઈની કિંમત તો 30 છે મિત્રો, તો tan 30 બરાબર XC અપોન R થાય. તો આપણને આવું પરિણામ મળે. બરાબર. જો તમે tan 30 બરાબર આવું, tan 30 બરાબર આવું તો બંને સરખાવી શકો. તો 1 અને 2 પરથી સરખાવીએ તો XL અપોન R બરાબર XC અપોન R. R ઉડી જાય તો આના ઉપરથી શું કહી શકાય કે XL અને XC સરખા હશે. તો પછી Z બરાબર LCR પરિપથ માટે ઇમ્પિડન્સનું સૂત્ર યાદ કરો મિત્રો. તો આ XC ને XL સરખા હોય તો આ 2 બાદબાકી 0 થઈ જાય. તો પછી વર્ગમૂળમાં R² અને R² નું વર્ગમૂળ R, તો ઇમ્પિડન્સનું મૂલ્ય R જેટલું જ થાય. તો હવે તમને પ્રશ્ન શું પૂછ્યો કે LCR પરિપથમાં વપરાતો પાવર. તો જો પરિપથમાં માત્ર અવરોધ જ ઇફેક્ટિવ બનશે, કારણ કે પેલા 2 અવરોધો સરખા હોવાથી એમનો પરિણામી અવરોધ 0 થઈ જાય. તો માત્ર અવરોધ જ કામ કરશે. તો વેપ આમ તો પાવર શોધવો હોય મિત્રો તો પાવર P બરાબર V² અપોન R, કારણ કે માત્ર અવરોધ જ અસરકારક બનશે. તો પછી તમને જો V આપી દીધેલો છે 200 વોલ્ટ, તો અહીંયા 200નો વર્ગ અને આરની કિંમત, તો આરની કિંમત પણ આપણને આપી હતી, મને ખ્યાલ છે 200 બરાબર. R બરાબર પણ 200 છે મિત્રો બરાબર. તો એ સોરી આ 220 વોલ્ટ છે, રકમમાં સુધારો કરજો મિત્રો, 220 વોલ્ટ. તો અહીંયા આપણે 220 વોલ્ટ લઈએ. જો 200 આપીએ તો 200 પ્રમાણે ગણવાનું તમારે. તો એ સંજોગોમાં સાદુરૂપ આપો તો 242 વોટ આવે છે. અને જો 200 આપી હોય તો 200નો 200 ઉડી જાય તો 200 જવાબ આવે. તો આ રીતે તમારે OMR ગણવાનું રહેશે. એટલે કેપેસિટર દૂર કરો તો LR પરિપથ, ઇન્ડક્ટર દૂર કરો તો RC પરિપથ. એટલે 2 સૂત્રો બનશે. બંનેમાં 30 સરખું હોવાથી આ સરખાવી દો તો XC ને XL સરખા થાય. તો ઇમ્પિડન્સ પરિપથનો કુલ અવરોધ R જેટલો જ થાય. તો અવરોધમાં જે વેપ પામે પાવર એ જ વેપ પામતો પાવર કહેવાય. તો એ સંજોગોમાં પાવર P બરાબર V² અપોન R. આ સૂત્રથી આપણે ગણતરી કરી શકીએ મિત્રો. તો 242 વોટ જવાબ આવશે. તો આ તમને આવડી જવું જોઈએ. જો 35મું પણ હું OMR લઈ લઉં સાથે સાથે. જો 35 નંબરનું OMR મિત્રો, 8 ઓહ્મ અવરોધ અને 6 ઓહ્મ રિએક્ટન્સ ધરાવતું એક ગૂંચળું. જો એક ગૂંચળું છે મિત્રો, 8 ઓહ્મનો અવરોધ અને 6 ઓહ્મનો અવરોધ ધરાવતું એક ગૂંચળું બરાબર. આ ગૂંચળાને અને ગૂંચળાના અવરોધને XL કહેવાય. DC પરિપથ સાથે જોડેલ છે. જો AC નહીં હો, DC. અને આ DC પરિપથ હોય તો DC પરિપથની આવૃત્તિ 0 થાય. DC પરિપથ એક દિશ કહેવાય, ઉલટ સુલટ દોલનો ન કરી માટે આવૃત્તિ 0. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. એસીને આવૃત્તિ હોય, એસીની આવૃત્તિ 90 હોય, જ્યારે ડીસી માટે આવૃત્તિ 0 હોય. તો પછી આ ગુંચળાનો અવરોધ એ વખતે ડીસી પરિપથ માટે XL બરાબર ઓમેગા અને ઓમેગા એટલે 2πν L, પરંતુ ન્યુ 0 તો એ સંજોગોમાં 0. તો ડીસી પરિપથ માટે ગુંચળું અવરોધનું કામ કરતું નથી. તો પછી તમારો અસરકારક અવરોધ Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XL માઇનસ XC અથવા XC માઇનસ XLનો વર્ગ, પણ આ તો છે નહીં અને ઋણનો વર્ગ ધન જ થાય. પણ ડીસી માટે આ 0 હોય અને 0 હોય તો પછી વર્ગમૂળમાં R² તો બરાબર R, અને Rની કિંમત કેટલી 8 ઓહ્મ. તો અહીંયા તમારો જવાબ 8 ઓહ્મ આવશે મિત્રો. પણ જો એસી કીધું હોત મિત્રો, એસી કીધું હોત તો અહીંયા તમારે 6નો વર્ગ, અહીંયા 8નો વર્ગ. એટલે યાદ રાખજો, એસી કે તો Z બરાબર વર્ગમૂળમાં 8નો વર્ગ વત્તા
6નો વર્ગ, કારણ કે આ 6 આપેલું છે, તો 8નો વર્ગ 64, 6નો વર્ગ 36, એટલે 100, 100નો વર્ગમૂળ 10. તો એસી હોય તો આટલું, અને ડીસી હોય તો આનો જવાબ 0 હોય, એટલે માત્ર 8 જ આવે. એટલે અહીંયા તમારો જવાબ આવશે 8 જ આવશે મિત્રો. બરાબર. તો આ ધ્યાન રાખજો, ડીસી એસી આ શબ્દોની મારામારી હોય છે મિત્રો. શબ્દો ઘણીવાર આપણે ઉતાવળમાં વાંચીએ નહીં અને ગણી નાખીએ તો જવાબ ખોટો પડે મિત્રો. એટલે આ બહુ કાળજી રાખવાની. બરાબર. ચલો હવે આપણે ટ્રાન્સફોર્મરના OMR જોવા છે મિત્રો. જો આપણે ટ્રાન્સફોર્મર વિશે ભણી ગયા છીએ, ટ્રાન્સફોર્મરમાં મિત્રો એક ગુંચળાને આપણે પ્રાઇમરી ગુંચળું કહીએ છીએ, પ્રાઇમરી, અને બીજાને સેકન્ડરી. આમાં પ્રાઇમરી એટલે મુખ્ય ગુંચળું, આ ગૌણ ગુંચળું કહેવાય. બરાબર. જોઈએ ઉભારો પહેલાં એલસી પરિપથનો એક OMR છે એ જોઈ લઈએ. એલસી પરિપથ તો જો તમને થિયરી ભણાવવામાં હોય કે ભાઈ અવગણીય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરની ચાર્જ કરેલા કોઈ કેપેસિટર સાથે જોડીને પરિપથ બનાવવામાં આવે તો એને એલસી પરિપથ કહે છે. રકમ શું કહે છે? જો કે એલસી પરિપથમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q મહત્તમ છે. એટલે અહીંયા બધો વિદ્યુતભાર મહત્તમ હોય તો એ વખતે આમાં કોઈ પ્રવાહ વહેતો નથી, એટલે આમાં I0 હોય છે, બધો વિદ્યુતભાર અહીંયા હોય છે મેક્સિમમ. તો જો શરૂઆતમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર Q મેક્સિમમ છે, તો ઇન્ડક્ટરમાં પ્રવાહ શૂન્ય હોય, એટલે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા શૂન્ય હોય, બધી જ ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત હોય. આ વખતે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે ગણી નાખીએ તો જો ઉર્જા શોધવાનું સૂત્ર Q²/2C પરથી, પણ જો વિદ્યુતભાર મેક્સિમમ હોય તો એ વખતે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા પણ મેક્સિમમ હોય. તો આ શરૂઆતમાં કેપેસિટરમાં બધી ઉર્જા હોય. પણ હવે રકમ શું કહે છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખી ઉર્જા સંગ્રહ પામે. હવે જો અહીંથી કેપેસિટર ડિસ્ચાર્જ થાય અને વિદ્યુતનું વહન થઈને અહીંયા જાય તો અહીંયા વિદ્યુત કંઈ વહેવા મળે, તો એ વખતે કેટલીક ઉર્જા ઇન્ડક્ટરમાં આવે, અને ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા આવે. અહીંયા વિદ્યુતભાર ઘટે તો આ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા ઘટે. પણ રકમ કહે છે કે આ બંને ઉર્જાઓ સરખી હોય તો એ વખતે આ કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો આપણે અહીંયા એવું કહી શકીએ કે જો બેમાં સરખી હોય તો અડધી અહીંયા હોય અને અડધી અહીંયા હોય, તો એનો મતલબ કે ઓની અડધી હતી એ ત્યાં જતી રહી. તો પહેલાં અહીંયા કેટલી હતી મિત્રો? VM હતી, પણ અડધી અહીં જતી રહે, તો હવે આ ઉર્જા કેટલી વધે? તો જે હતી એની અડધી વધે. તો આપણે આવું લઈએ કે ધારો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટીને Q થાય ત્યારે બંનેમાં ઉર્જા સરખી થાય. એનો મતલબ અડધી અહીં અને અડધી અહીંયા રહે, તો અહીંયા પહેલાં જે હતી એના કરતાં હવે અડધી જ રહેશે. ત્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા મહત્તમ ઉર્જામાં જે શરૂઆતમાં હતી એની અડધી થઈ જશે. કારણ કે રકમમાં કયો શબ્દ વાપર્યો? સંગ્રહ પામતી ઉર્જા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખી છે, અને સરખી એનો મતલબ અહીંથી અડધી અહીંયા જતી રહી, તો હવે અહીંયા અડધી વધી, તો જે શરૂઆતમાં હતી એની અડધી હવે અહીંયા વધી છે. તો આ સંગ્રહિત ઉર્જા આપણે U કહીએ તો UM/2 થાય. પણ જો વિદ્યુતભાર Q હોય, હવે જો વિદ્યુતભાર Q હોય તો આ ઉર્જાનું સૂત્ર કયું થશે? Q²/2C થશે. કારણ કે વિદ્યુતભાર ઘટીને Q થઈ ગયું તો ઉર્જા U બરાબર Q²/2C થાય. જો આ છેદમાં બગડો તો ખરો જ. અને UMનું સૂત્ર કયું? QM²/2C. જો બંને બાજુ 2C જતું રહે તો Q² બરાબર QM²/2, માટે Q બરાબર QM/√2. તો એનો મતલબ કે આ કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટીને કેટલો થઈ ગયો છે? QM/√2. તો અહીં તમને પ્રશ્ન કર્યો છે
કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે, તો એ કેટલો હશે મિત્રો? Qm/√2 જેટલો હશે, બરાબર છે. તો આ રીતે આપણે આ OMR ગણવાનું છે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેશો મિત્રો. ચલો 29મો OMR જો ટ્રાન્સફોર્મર. જો આપણે મિત્રો ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી ગુંચળામાં પહેલા ગુંચળામાં ઓટા N1 કહેવાય, પ્રવાહ I1 કહેવાય, વિદ્યુત ચાલક બળ E1 કહેવાય, બરાબર. જો પાવર કહીએ તો P1 કહેવાય. જ્યારે સેકન્ડરી ગુંચળામાં N2, I2, E2, P2 આવા બધા શબ્દો સંકેતો વપરાય. ઘણીવાર પ્રાઇમરી માટે P લખાય, NP, IP, EP આવું બધું લખાય. સેકન્ડરી માટે NS, IS, ES આવું બધું લખાય. આપણે યાદ કરો ટ્રાન્સફોર્મરમાં E2/E1 બરાબર N2/N1 આવું સૂત્ર મળતું હતું. અને આ N2 અને N1ના ગુણોત્તરને આપણે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R કહેતા હતા. જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો સ્ટેપ અપમાં સેકન્ડરી ગુંચળામાં ઓટા વધુ હોય, પ્રાઇમરી ગુંચળામાં ઓટા ઓછા હોય. અને જો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય મિત્રો તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી ગુંચળાના ઓટા ઓછા હોય, પ્રાઇમરીના વધુ હોય. તો જો હવે તમને આના ઉપરથી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આરનું મૂલ્ય કેટલું, તો જો સ્ટેપ ડાઉન માટે આર ગણવો હોય મિત્રો તો આર શોધવાનું સૂત્ર N2/N1. પણ જો N1 વાળું પદ મોટું છે અને N2 વાળું પદ નાનું છે તો નાનાને મોટા વડે ભાગો તો જવાબ 1 કરતો નાનો આવે. તો આમ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે આરનું મૂલ્ય R<1 આવે. અને જો સ્ટેપ અપ કીધું હોય મિત્રો તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે આર શોધવાનું કે તો N2ની કિંમત N2/N1 તો N2ની કિંમત વધુ હોય, N1ની કિંમત ઓછી હોય. અંશવાળું પદ મોટું, છેદવાળું પદ નાનું, તો જવાબ 1 કરતો મોટો આવે. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે R>1 આવે મિત્રો. તો આ તમે યાદ રાખજો. વળી જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય મિત્રો, જો એક બીજી અગત્યની વાત, આદર્શ એટલે સ્ટાન્ડર્ડ. ઇનપુટમાં જેટલો પાવર હોય એટલો જ આઉટપુટમાં પાવર હોય. તો ઇનપુટમાં પાવર P બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ E1 I1 અને આઉટપુટમાં પાવર બરાબર E2 I2. જો E1 I1 એટલે કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર હોય તો આ ટ્રાન્સફોર્મરમાં પાવરનો સહેજ પણ બગાડ થતો નથી. માટે આવા ટ્રાન્સફોર્મરને આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. તો યાદ રાખજો મિત્રો, આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર હોય. પરંતુ વ્યવહારમાં આપણે જે ટ્રાન્સફોર્મર બનાવીએ છીએ એ ટ્રાન્સફોર્મરમાં થોડો તો પાવરનો વ્યય થાય જ. એટલે આઉટપુટ પાવર હંમેશા ઇનપુટ પાવર કરતો ઓછો મળે. તો વ્યવહારમાં મિત્રો જોવા મળતા ટ્રાન્સફોર્મરની જો વાત આવી તો વ્યવહારમાં જોવા મળતા ટ્રાન્સફોર્મર માટે આપણે આવો જવાબ લખવો પડે: આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતો હંમેશા ઓછો. જો આપણે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા શોધવી હોય મિત્રો તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. જેમ આપણે આપણી કાર્યક્ષમતા શોધવી હોય, તમને 100 ગુણનું પેપર આપ્યું હોય તો 100 ગુણનું પેપર એ ઇનપુટ કહેવાય અને 100માંથી તમે 90 માર્ક્સ લાવો તો એ આઉટપુટ કહેવાય. માટે 90 ભાગ્યા 100 અને ટકાવારીમાં લાવવો હોય તો 100 ગુણવું પડે. એટલે જો તમે 100 ગુણો તો ટકાવારીમાં આવે મિત્રો. તો આ કાર્યક્ષમતા શોધવાનું સૂત્ર મિત્રો બને. બરાબર. જોઈએ હવે આ ટ્રાન્સફોર્મરનો કેટલોક OMR આપણે જોવાનો છે મિત્રો. તો જો મિત્રો આ વસ્તુ તમે યાદ રાખજો. ચલો આનો જવાબ આવી ગયો. હવે 30મો OMR જુઓ. એક ટ્રાન્સફોર્મર 240 વોલ્ટના એસી મેન્સ એટલે મેઇન સ્વિચ, અને મેઇન સ્વિચમાંથી આપણું ટ્રાન્સફોર્મર કંઈક પાવર ખેંચતું હોય તો આ એસી મેન્સ કહેવાય. તો એસી મેન્સમાંથી 240 વોલ્ટનો એસી મેન્સ એટલે આ ઇનપુટનો વોલ્ટેજ કહેવાય.
240 વોલ્ટ. આ મેઇન સ્વિચ અહીંયા હોય મિત્રો, એટલે ઇનપુટના વોલ્ટેજને શું કહેવાય? E1. પણ એ ટ્રાન્સફોર્મર 140 વોલ્ટ અને 24 વોલ્ટના બલ્બ માટે વપરાય છે. તો તમારે વોલ્ટેજ ડાઉન કરી અને અહીંયા એક બલ્બ જોડીને એને ચાલુ કરવા માટે વાપરવાનું છે. તો અહીંયા આઉટપુટની માહિતી આપી 140 વોટ, અને વોટ કોનો એકમ? પાવરનો. તો એ P2 કહેવાય મિત્રો. અને એ બાજુ જોડેલો બલ્બ જેનો વોલ્ટેજ આપ્યો 40 વોલ્ટ, તો એ E2 કહેવાય. જો એસી મેન્સમાંથી વહેતો પ્રવાહ, તો મેઇન સ્વિચમાંથી વહેતો પ્રવાહ એટલે I1 આપ્યો, તો એ કેટલો આપ્યો મિત્રો? 0.7 એમ્પિયર. એટલે જો અહીં ધ્યાન આપજો મિત્રો, એસી મેન્સ એટલે મેઇન સ્વિચ, મેઇન સ્વિચમાંથી આપણે સપ્લાય આપવાનો, અહીં ગોળો ચાલુ કરવા ઓછા વોલ્ટની જરૂર છે, તો વોલ્ટેજ ડાઉન કરવાનો છે, પણ એ 140 વોટનો ગોળો જોડેલો છે, તો આઉટપુટમાં પાવર આટલો મળે છે. તો આ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા. હવે જો આઉટપુટનો પાવર છે તમારી પાસે, તો ઇનપુટનો પાવર ગણી કાઢો. ઇનપુટ પાવર P1 બરાબર પાવર P બરાબર VI, તો એ પ્રમાણે E1 I1 આવે. તો જો અહીંયા 240 ગુણ્યા 0.7 કરો મિત્રો, તો આ બેનો ગુણાકાર 168 વોટ આવે. તો જો હવે આપણે કાર્યક્ષમતા શોધવી હોય મિત્રો, તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર ગુણ્યા 100. તો જો આપણે આઉટપુટ પાવર આવ્યો 140 આપેલો છે, ઇનપુટ પાવર 168 છે ગુણ્યા 100, અને જો તમે આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો લગભગ 83% જેવો જવાબ આવે છે. ઘણીવાર નીટની પરીક્ષાઓમાં પૂર્ણાંક આંકડા આપ્યા હોય 70, 60, 80 અને 100, તો અહીંયા 83 આવ્યો એટલે નજીકનો 80%, તો તમારો જવાબ 80% લખી શકાય મિત્રો. બરાબર. તો જો આ 30મું તમને આવડવું જોઈએ મિત્રો. જો 33મું પણ એ ટાઈપનું છે, 220 વોલ્ટનું મેન્સ. તો આ મેઇન સપ્લાયનો વોલ્ટેજ, તો ચલો પહેલાં તો આ સ્ક્રીનશોટ લઈ લેજો તમે. અને હવે આપણે 33માની વાત કરીએ મિત્રો, તો 220 વોલ્ટનો મેન્સ, એટલે અહીંયા શું લેવાનું? 220 વોલ્ટ, અને એની સાથે 100 વોટ અને 110 વોલ્ટનો લેમ્પ જોડ્યો છે. તો આઉટપુટમાં લેમ્પ જોડ્યો છે તમે, 100 વોટ અને 110 વોલ્ટનો લેમ્પ જોડેલો છે. જો મેન્સમાં વપરાતો પ્રવાહ, તો મેઇન સ્વિચમાં વપરાતો પ્રવાહ એટલે I1 કહેવાય. તો આ ટ્રાન્સફોર્મરની કાર્ય, એટલે મૂળ આ જ છે મિત્રો. જુઓ તો તમારે આ રીતે ગણવાનું, E1 I1. બોલો E1 કેટલા લેશો? 220. I1 કેટલા લેશો? 0.5. તો 220.5 એટલે 1/2 આવશે, એટલે આ 110 આવશે મિત્રો. તો હવે જો આપણે આઉટપુટ પાવર 100, ઇનપુટ પાવર 110 ગુણ્યા 100 બરાબર, શૂન્ય ઉડી જશે. જો આનું તમે સાદુરૂપ આપશો તો લગભગ 90.9 એટલે 91% જેવો જવાબ આવશે મિત્રો. અને નજીકનો પૂર્ણાંક આંકડો લેવો હોય તો 90% જવાબ લખી શકાય. સેમ આના જેવું જ હતું, બે એક ટાઈપનો જ છે મિત્રો. તો તમે ધ્યાન રાખજો. ચલો 31મું એમાં જુઓ મિત્રો. જો 31મું એમાં એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા, તો જો કાર્યક્ષમતા તમને આપી દેવામાં આવી છે 80%, એટલે કે 80/100 માટે 0.8, તો કાર્યક્ષમતા એની 0.8 છે. જો તે 100 વોલ્ટ અને 40 kW વોટ પર કાર્ય કરતું હોય, તો જો એને કાર્ય કરવા માટે ઉપયોગમાં લીધું, એટલે તમારા આઉટપુટમાં જો કોઈ ઉપકરણ જોડીને કાર્ય કરાવો તો આ આઉટપુટનું કહેવાય મિત્રો. તો આઉટપુટનું વોલ્ટેજ આપ્યું E2 100 વોલ્ટ, અને આઉટપુટનો પાવર આપ્યો 4 kW. તો આ કિલો વોટ છે, તો કિલો વોટના વોટ કરો, કિલો એટલે 10⁻³ બરાબર છે. તો કહે છે એ 40 વોટ પર કાર્ય કરતું હોય, ઘણું ગુંચળામાં મળતો વોલ્ટેજ. તો બાર જો સોરી, એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા આટલી છે. જો તે 100 વોલ્ટ અને 40 કિલોવોલ્ટ ઉપર કાર્ય કરે છે, એનો મતલબ જો ઘણું ગુંચળાનો વોલ્ટેજ 240 આપે છે, તો પછી આ ઇનપુટ હશે મિત્રો, સોરી ઇનપુટ હશે. તો ઇનપુટમાં તમે આટલો વોલ્ટ આપીને કાર્ય કરો એમ,
તો તમને ગૌણ ગુંચળામાં આટલો વોલ્ટ મળે છે. તો પ્રાથમિક ગુંચળામાં વહેતો પ્રવાહ શોધવાનો છે. ઓહો, આ તો સિમ્પલ થઈ ગયું. કારણ કે E1 અને P1 આપ્યું અને I1 શોધવું હોય તો પાવર P બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો P1 બરાબર E1 I1. માટે I1 શોધવું હોય તો શું થાય મિત્રો? P1 અપોન E1. તો જો P1 ની કિંમત 4 ગુણ્યા 10⁻³ અને E1 ની કિંમત 100. તો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ તમે આપો મિત્રો તો આ જવાબ તમને મળશે 1 10 વધશે એટલે 40 એમ્પિયર જેવો મળશે. એટલે જો આ ધ્યાન રાખજો થોડું, કારણ કે ગૌણ ગુંચળાનો વોલ્ટેજ આપેલો એનો મતલબ કે આ વોલ્ટેજ એ ઇનપુટનો છે. કાર્ય કરવા માટે તમે જોડાણ કર્યું તો આ ઇનપુટ વોલ્ટેજ કહી શકાય. ચલો ઓકે. ચલો 32મું OMR જુઓ મિત્રો. જો 32 એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગુંચળામાં ઓટાઓની સંખ્યા. તો જો પ્રાથમિક ગુંચળામાં ઓટાની સંખ્યાને N1 કહેવાય, ગૌણ ગુંચળામાં ઓટાની સંખ્યાને N2 કહેવાય. તો એ 1000 અને 3000 છે. જો પ્રાઇમરી કોઇલમાં 80 વોલ્ટ, પ્રાઇમરી એટલે પ્રાથમિક, તો પ્રાથમિક કોઇલમાં 80 વોલ્ટ અને વોલ્ટ એ વોલ્ટેજ એટલે E1 કહેવાય સપ્લાય આપીએ તો ગૌણ ગુંચળામાં એક ઓટા દીઠ મળતો વોલ્ટેજ. પહેલાં આપણે ગૌણ ગુંચળામાં મળતો કુલ વોલ્ટેજ પહેલાં ગણી કાઢીએ, પછી એક ઓટાનો શોધીએ. તો જો ટ્રાન્સફોર્મરમાં મિત્રો E2 અપોન E1 બરાબર N2 અપોન N1 આવી. ચલો E1 ને ત્યાં લઈ જાઓ તો E2 બરાબર N2 અપોન N1 ગુણ્યા E1. બોલો N2 ની કિંમત મિત્રો 3000, N1 ની 1000 ગુણ્યા 80. એટલે જો આ 3 શૂન્ય ઉડી જવાની તો 240 વોલ્ટ આવશે. તો જો ગૌણ ગુંચળામાં આટલો વોલ્ટ મળે, પણ ગૌણ ગુંચળામાં કેટલા ઓટા છે મિત્રો? 3000. તો આ 3000 ઓટામાં આટલું વોલ્ટ ઉત્પન્ન થાય. એટલે કે N2 ઓટામાં મળતો કુલ વોલ્ટેજ E2. તો તમને રકમમાં એક ઓટા દીઠ માગ્યો છે. તો એક ઓટા દીઠ કેટલું? તો એક ઓટા દીઠ મળતો વોલ્ટેજ 83 મૂકો. આટલા ઓટામાં આટલો, તો એક ઓટામાં કેટલો? તો E2 અપોન N2. તો E2 ની કિંમત 240, N2 ની કિંમત 3000, 00 જાય 3 8 24 એટલે 0.08 વોલ્ટ. તો આટલા વોલ્ટ પ્રતિ ઓટો. તો એક ઓટા દીઠ તમારો વોલ્ટેજ આટલો થશે. બોલો ખ્યાલ આવી ગયો? તો આ બધા OMR તમને આવડવા જોઈએ મિત્રો. તો અહીંયા આ પાઠની અંદર ટ્રાન્સફોર્મરના OMR, LC પરિપથના OMR બરાબર, LCR પરિપથના OMR, ઇમ્પિડન્સનું સૂત્ર, કળા તફાવતની વાતો, આ બધું તમે જો યાદ રાખો તો સહેલું જ છે મિત્રો. તો લગભગ આ પાઠમાંથી જે મારે સમજાવવા જેવા OMR હતા એ મેં તમને સમજાવી દીધા. આ સિવાય પણ અન્ય OMR તમારે તૈયાર કરવાના. જો સારા ગુણ લાવવા હોય તો ઘણું બધું તૈયાર કરવું પડે, કારણ કે સંતોષી નર સદા સુખી કહેવત છે, પણ સાયન્સમાં એ કહેવત લાગુ પડતી નથી. તમે થોડા OMR તૈયાર કરીને એમ કે બસ હવે સંતોષ, તો મિત્રો નહીં ચાલે. તમે તો જેટલા શક્ય એટલા OMRનો અભ્યાસ કરશો એટલો તમને ફાયદો થશે મિત્રો. એટલે સંતોષી નર સદા દુઃખી એવું સાયન્સમાં આપણે વિધાન લાગુ પાડી શકીએ મિત્રો. ચલો ઓકે.